હવે મિત્રો બધા કંટાળ્યા છે ને 1 મિનિટ 2 મિનિટ કહે છે તો એના કરતા આપણે બંધ રાખીએ તો પણ ચાલે બોલવાનું. પૂજનીય મહંત શ્રી આ જગ્યા માણેકનાથ પવિત્ર જગ્યામાં આપણે મળ્યા છીએ. હવે સંબોધનમાં 2 મિનિટ થઈ જશે ભાઈ. અને પ્રજાપતિ સાહેબ, જિંદાલ સાહેબ, મારા કાર્યકર મિત્રો, આગેવાનો ભાજપના ભાઈ શ્રી શામજીભાઈ, રમેશભાઈ, ભોજરાભાઈ, બાગાજી, અલકાજી ભાઈ, બારડજી સરપંચ, ગંગવા, પોપટજી, આપણા ડેલિગેટ અને એસપી. અને સૌથી અગત્યની વાત તો આપણને 2-3 કાર્યક્રમોમાં ભીખાભાઈ સાહેબે કરી તો એમનો તો ના તો નોકરી નાતે પણ પ્રકૃતિ સાથે હતો અને આપણા તાલુકા સાથેનો એક કે પણ અગાઉ પણ જોડાયેલા રહ્યા છે નોકરી. ખૂબ સરસ એમને માહિતી આપી અને હકીકતમાં આપણે એને કાર્યશીલતામાં લેવાની જરૂર છે. ભણવા માત્ર કે જેમ બધા કરતા હોય કહ્યું કે સ્મશાનમાં યાર સ્મશાનમાં જઈએ એટલે એમ લાગે કે આ તો સંસાર નકામો છે, કાલે મરી જવાનું છે, ખોટું ના કરવું, લોભ ના કરવો, આળસ ના કરવી, ધર્મમય બનવું. પણ પછી આપણે અહીંથી આવ્યા અને પછી ઘરે 2 મિનિટ થઈ, 5 મિનિટ કામમાં આવ્યા પછી બધું ભૂલી જઈએ. એવું આપણે એવું ન થાય અને ઘરે જઈને પ્રાકૃતિક ખેતી તરફ જવા માટે થોડો પ્રયાસ કરીએ અને એ તરફ જઈએ. વાત વધુ વાત નહીં કરીએ આપણે, પણ 2014 થી આપણો ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારથી જ એમણે આ તરફ બધા પ્રયત્નો કરેલા ચાલુ. કોઈ પણ ક્ષેત્રમાં હોય દરેક જગ્યાએ વિકાસ થવો જોઈએ અને દરેક વર્ગનો થવો જોઈએ. અને સાચે તો ધર્મની વ્યાખ્યા પણ એવી છે કે ધર્મ અસૌ ધારેતી પ્રજાના, પ્રજાના બધા વર્ગોને જે ધારણ કરે, સાથે લઈને સાથે વિકાસ કરાવે, કોઈને દુઃખ ન પહોંચે, એનું નામ ધર્મ. ટૂંકી વ્યાખ્યા ધર્મની આવી કહેવાય. તો એ ધર્મની એ વખતથી જ નરેન્દ્રભાઈએ બધી રીતે આપણા ગુજરાતનો વિકાસ થાય એ વખતે મુખ્યમંત્રી વખતે બધા વર્ગનો થાય અને બધા ક્ષેત્રે થાય. તો હવે ક્ષેત્રો પછી ખેતીનું હોય, સંરક્ષણનું હોય, ઉદ્યોગનું હોય, કોઈ પણ હોય તો એમણે કરી હતી. અને સૌથી અગત્યની વાત તો આપણે એ વખતના ચિંતન શિબિરો અધિકારીઓ માટે એમણે કરી. આપણા માટે કરીએ, પ્રજા માટે તો બધા કરતા હતા, અથવા તો સંત મહંતો ઋષિઓ પરંપરાથી આપણી સંસ્કૃતિ એ રહી છે. ધર્મ માટે, જાગરણ માટે, સંસ્કાર માટે એ તો કરતા જ હતા. પણ એમણે કરી ચિંતન શિબિરો અધિકારી વર્ગ માટે કે ભાઈ તમે ઘણો વર્ગ એવો છે કે ભાઈ આ સંતો તો કે બધું છોડી પોતાનો લોભ મોહ બધું છોડી અને સંસારની સેવા કરવા માટે, આ જગતની પ્રજાની સેવા કરવા માટે જે કામ કરે છે, સંસ્કૃતિ માટે કામ કરે છે. અને આપણે અધિકારી વર્ગ પગાર લઈને મહિને પગાર લઈ અને સેવા કરવા માટે મૂક્યા અને છતાંય એમાં એ વખતે સેવાની ભાવના નહોતી એ વખતે. અને એટલા માટે આપણા એ વખતના મુખ્યમંત્રીએ ચિંતન શિબિરો કરી. એમણે કહ્યું કે ભાઈ પગાર લઈને પણ પ્રજાની સેવા કરી શકાય, જેમ સંસારમાં રહી અને સંસારની સેવા કરી શકાય એ રીતે પગાર લઈને પણ સંસારની સેવા કરી શકાય. તમે જે કામ કરો એ યજ્ઞ ભાવનાથી કરો, એમાં ક્રોધ બનીને કરો. અને આજે હકીકતે આપણે જોયું આપણે કે પ્રજાપતિ સાહેબ હોય, જિંદાલ સાહેબ હોય, બીજો એમનો અધિકારી વર્ગ હોય તો એ આપણા માટે પ્રકૃતિની ભાવનાઓ સાથે પ્રકૃતિને બનાવવા માટે અને ઓછા ખર્ચે એની એ રીતે રહીએ તો આપણે ઓછા ખર્ચે આપણું જીવન ગુજરાન પણ ચાલે અને આપણે સ્વાસ્થ્ય પણ સારું રહે. ગુજરાતના હમણાં એક ગામડાનો મેં દાખલો વાંચેલો કે આખું ગામ શાકભાજીનો વેપાર કરે, ઉગાડે વેપાર કરે શાકભાજી. તો એ ગામમાં ઘરે ઘરે કેન્સરના કેસ અત્યારે છે. હમણાંની જ વાત તાજી મેં હા એ ધોળકા તાલુકાનું કીધું. હવે એ શા માટે થયું તો એના પછી આ બધાએ વિચાર્યું તો કે રાસાયણિક દવાઓનો, રાસાયણિક ખાતરોનો ભરપૂર ઉપયોગ કે ભાઈ મારી શાકભાજી ખૂબ પાકે અને હું ખૂબ તરત લાખપતિ થઈ જઉં એમ વર્ષ 2 વર્ષમાં. એટલા માટે આ વધુ પડતો ઉપયોગ જે કર્યો રાસાયણિક ખાતર, રાસાયણિક દવાઓનો
એના એ જ શાકભાજી ઉગાડતા હોય એટલે ખાય. અને એટલા માટે એના કેન્સરના રોગો ઘરે ઘરે છે. અને એમાંથી બચવું હોય તો આપણે આ પ્રકૃતિ તરફ, ઓર્ગેનિક ખેતી તરફ, પ્રાકૃતિક તરફ જવું પડશે. મારી વાત કરું, મારા ગામમાં યુપીથી ખેડૂતો આવે છે, પેલા મુસ્લિમ ભાઈઓ અને અમુક બિહારી હોય છે. એ લોકો 3 એકરના વર્ષે 2 લાખ રૂપિયા આપે છે લગભગ વર્ષે. પણ એમણે પોતાના માટે, એમને ખાવા માટે જે શાકભાજી જોઈએ ને, તો એ અલગ જ એક આપણે જે પોષી કહીએ છીએ એવા પપ્પા ક્યારા એક જુદા બનાવે છે. અને એમાં રાસાયણિક ખાતર વગરનું ફક્ત છાણિયા ખાતરથી એ લોકો વાવી અને પોતે ખાય છે. અને આપણને બધું ખવડાવે છે. અને આપણને રાસાયણિક ખાતર વાળું બધું ખવડાવે છે. હવે મરો તો ગરીબ બનશો, અમે પૈસા ચૂકવી લઈએ. અને આપણે જમીન પણ એમને આપીએ છીએ, એ લોભમાં આપીએ છીએ. કારણ આપણે એટલું કમાતા નથી. હું મારી વાત કરું તો અમે આપણે ખેડૂત પાસે ખેતી કરાવીએ, ભાગથી આપીએ તો કોઈ 2 લાખ નતા મળતા. અને 1-2 વર્ષ મેં પણ આપેલું શરૂઆતમાં. પણ પછી ત્યારે જોયું કે આ તો આટલું બધું ખાતર અને આટલી બધી ગરમી ક્યાં જવાની, આ જમીન પશ્ચિમની જમીનો બંજર થઈ ગઈ. અને એ લોકો પણ હવે પ્રાકૃતિક તરફ વળવા મળ્યા. તો આપણે તો ભારત તો પહેલાથી પ્રકૃતિમય દેશ હતો, તો આપણે એ તરફ વળીએ. તો આ બધા અપનાયા છો, વિશેષ વાત નહીં કરું. જય હિન્દ.